શ્રીમન્નૂતન નિરદાભતનવે શ્રીમધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલત વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસત પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, અષ્ટભંજન દેવની જય. વાલ ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 31/12/2023 છેલ્લો દિવસ છે. વર્ષો જાતા વાર લાગતી નથી. આમનમ બસ ભગવાનની ભક્તિ કરતાં કરતાં જિંદગી પસાર થઈ જાય. એ જીવનને સાર્થક કર્યું કહેવાય છે. બાકી શ્વાસ તો ધમણે લે છે, એની જેમ જીવવાનો કોઈ અર્થ નથી. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. ગઈકાલે 6 જણાનું સન્માન કરવું, પહેલી વાત એમાં ગુરુની લખી. મોટા પુરુષ હોય, એવા કોઈ સદગુરુ હોય, એ જ્યારે આવે ત્યારે એમનું સન્માન કરવું, ઊભા થવું, આદર ભાવ આપવો, નમસ્કાર કરવા. આ જગતની અંદર કોઈ પણ કામ હોય, આપણે ગઈકાલે જોયું, કોની જરૂર પડે છે? ગુરુની જરૂર પડે છે. બહુ મહિમા પ્રગટ ભગવાનનો, પ્રગટ ભગવાનના સંતનો, ભક્તનો શાસ્ત્રમાં કીધો છે.
મૂર્તિનો જેટલો મહિમા છે એટલો મોટા પુરુષનોય મહિમા છે. હમણાં અમારા વલ્લભ ભગત ગાતા હતા કે મૂર્તિ મેલી મોટપને ઈચ્છે, એને વાત ગઈ છે બગડી ગઈ છે. આ મૂર્તિનું પરમાણુ, આ મૂર્તિની વાત એ અલૌકિક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એવો પ્રશ્ન કર્યો છે, ગરડા અંત્યના બીજા વચનામૃતમાં. આ વચનામૃતનું ટાઇટલ, હેડિંગ એવું છે કે સર્વ અર્થ સિદ્ધ થયાનું, અને પ્રગટ ગુરુરૂપ હરિનું આ વચનામૃત છે. મહારાજે એવો પ્રશ્ન કર્યો, જગતને નાશવાન દેખે છે, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એને પણ દેખે છે, તોય જગતનું પ્રધાનપણું મળતું નથી, અને પરમેશ્વરને પાછો સર્વ સુખના સિંધુ જાણે છે. આ મૂર્તિ, આ ભગવાન એવા કોઈ નથી, પણ તોય પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, અને સત્સંગ પણ એના હૃદયમાં પ્રધાન થતો નથી. એની સામે તમે જુઓ તો ધન, સ્ત્રી આદિ પદાર્થો, એમાંથી પ્રીતિ મટતી નથી. બેય વસ્તુ સમજે છે, કોઈ એક વસ્તુ જ નહીં. નથી આપણને ખબર કે આ જગત નાશવંત છે, આપણે દેખીએ છીએ, આપણી નજર સામે મૃત્યુ પામે છે. દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એ પણ દેખાય છે, ચૈતન્ય નથી દેખાતો, પણ કોકના શરીરમાંથી આત્મા નીકળી જાય છે તે આપણને ખબર તો પડે છે કે ચૈતન્ય ગયો, અને એટલે જ બધા ઉપાડીને લઈ જાય છે. ને બિચારો આ એકલો ન વયો જાય હાલીને. તોય જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી, ઓછું નથી થતું. જગત તો પ્રધાન ને પ્રધાન રહેશ, મુખ્ય જ રહેશ. એની સામે ભગવાન આવા સુખના સિંધુ છે, સુખના સાગર છે, આનંદના મહાદરિયા જેવા છે, પણ પરમેશ્વરમાં ચિત્ત નથી ચોંટતું, સત્સંગ પ્રધાન નથી થતો. જગત અને સત્સંગ બેની વાત જ્યાં આવે છે ને, ત્યાં પહેલાં આપણે જગતને પ્રાધાન્ય આપી. બોલો, કથા વાર્તા સત્સંગમાં ક્યાંય સત્સંગની સેવામાં જવાનું થાય, અને બીજી બાજુ ક્યાંક લગ્ન પ્રસંગમાં જવાનું થાય, હાવ સાચું કહેજો, પહેલાં હાજરી ક્યાં અપાય? પહેલાં હાજરી ક્યાં અપાય? ત્યાં જ દેવી પડે ને, નકર તો લગ્ન વયા જાય. લગ્ન થોડા કંઈ વારે વારે થાય છે. કથા વાર્તા પારાયણ તો હતો, આ ધનુર્માસ ચૂકી ગયા તો આવતા ધનુર્માસમાં, પણ ઓલો થોડો ફરીને પૌણવાનો છે એમ માનીને પણ આપણે પહેલાં તો ત્યાં જ જાય. એ તો કોક એવા થયા કે એને જગત પ્રધાન ન થયું. બોલો, કહી દીધું તમારે જે કરવું એ કરો. એનું કારણ શું છે? આવું કીધું ત્યારે મુક્તાનંદ સ્વામી એવું કીધું કે મહારાજ, જીવના હૃદયમાં વૈરાગ નથી ને એટલે જગતનું પ્રધાનપણું મળતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. શ્રીજી મહારાજ હવે જે વાત કરે છે તમે જુઓ, વૈરાગની ન્યૂનતા છે, વાત સાચી છે, પણ અમને તો એમ ભાસે છે કે આ સત્સંગ થતા થતા જીવને જેવું અંગ બંધાય છે એવું ને એવું અંગ સદાયને માટે રહે છે. સત્સંગથી અંગની પુષ્ટિ થાય, પણ અંગ તો એનું એ જ રહે છે. અંગ બંધાઈને ત્યારે ચિત્ત વિભ્રાંત થઈ જાય. જેમ કામી હોય એનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, લોભી હોય એનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, એમ સત્સંગ થતા થતા એનું અંગ વિભ્રાંત થઈ જાય છે. અને એમાં જેવું અંગ બંધાય છે એવું અંગ સદાયને માટે રહે છે. અને જ્યારે કામાદિકે કરીને કોઈ વિક્ષેપ થતો હોય ત્યારે જો પોતાના અંગનો વિચાર કરે તો કામાદિકના વિચારો ક્ષીણ પડી જાય છે. આ ઉપાયો પણ બતાવ્યા છે. શાસ્ત્ર ખોળો ઢંઢોળો કેટલું ગોતો ને તોય મનને સ્થિર કરવાનું તમને મળે નહીં. ત્યારે વચનામૃત એક એવો ગ્રંથ છે કે બધી જ વાતો એમાં આધ્યાત્મિક આહુરી લીધી છે.
પછી ત્યાં મહારાજે એક વાત કરી, કોઈ ગ્રહસ્થ હોય ને પોતાની માતા હોય, બેન હોય, દીકરી હોય, બહુ સ્વરૂપવાન હોય, એને જોઈને જો ભૂંડો ગાઢ થાય તો પછી એની મનમાં કેવી દાજ થાય. એવી દાજ જ્યારે સત્સંગ વિના બીજા પદાર્થ પ્રધાન થઈ જાય ને ત્યારે થાય તો એને સત્સંગ પ્રધાન રહે, અને જો દાજ ન થાય તો સત્સંગ પ્રધાન રહે નહીં. સત્સંગ કેવો છે? તો સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ છે. જેટલી કોઈ સાધનાઓ, જેટલા કંઈ ઉપાયો, તપશ્ચર્યા, ધ્યાન, ધારણા, જે કાંઈનું બધાયનું ફળ આ સત્સંગ મળે એટલું છે. એટલા માટે આ સત્સંગની અંદર કોઈ પણ આત્મા આવતો હોય ને એની પૂર્વજન્મની બહુ મોટી તપશ્ચર્યા છે. બધી સાધનાઓના ફળરૂપે આવતો હોય. કોઈની સમજણ વધારે હોય, કોઈને ઓછી હોય, કોઈને મધ્યમ હોય, પણ એને સત્સંગ મળ્યો છે એટલે સમજી લો કે એની પૂર્વની સાધનાનું ફળ એને આ સત્સંગ મળ્યો છે, સત્સંગમાં આવ્યો છે. એટલે હવે આપણે એને ટકાવવો. શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય, વિચાર, શાસ્ત્ર, પઠન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત એણે કરીને હું જેવો વશ નથી થતો એવો સત્સંગથી થાઉં છું. બોલો, ભગવાન દ્વારકાધીશ જ્યારે અંત સમયે સ્વધામ જવાના હતા ત્યારે ઉદ્ધવજીને બોલાવી, તમે ક્યારેક 11મો ને 12મો સ્કંદ ને બધા વાંચજો. ઉદ્ધવને બહુ જ્ઞાન દીધું અને બધોય સાર કહેતા કહેતા એટલું જ કહી દીધું કે જેટલા કોઈ સાધન છે ને ઉદ્ધવ, એના કરતાં પણ હું સત્સંગથી વશ થાઉં છું. કોઈ ભલે અષ્ટાંગ યોગ સાધતા, કોઈ ભલે શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રતાદિ કરતા, બધું જ સારું છે. અને શ્રીજી મહારાજ એમ કે અમને તો એમ ભાસે છે, જો હવે વાત મૂકે છે કે પૂર્વજન્મનો સંસ્કાર હશે એ પણ સત્પુરુષના યોગે કરીને થયો હશે. આજ દેખાય છે હરિભગત સારો સત્સંગી, તો સમજી લો કે એને પૂર્વજન્મમાં પણ કોઈક સત્પુરુષ, કોઈ મોટા પુરુષ, કોઈ સદગુરુ એને પ્રાપ્ત થયા છે અને એના કારણે એની અંદર સંસ્કાર પડી ગયા છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થાય તો પણ જેને જેમ છે એમ નથી સમજાતું તો એને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. લ્યો, સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ છે અને એમાં આવીને પણ જો ન સમજાય તો એની બુદ્ધિ મંદ બુદ્ધિ છે. શા માટે? તો કે જેવી શ્વેતદીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠની વિશે સભા છે અને જેવી બદ્રિકાશ્રમની વિશે સભા છે, એથી પણ હું આ સત્સંગીની સભાને અધિક દેખું છું. કોણ કહે છે? શ્રીજી મહારાજ બોલે છે. આપણે જેની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, જેને હૃદયમાં સંભાળીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, જેની માળા ફેરવીએ છીએ, જેમની કંઠી પહેરી છે, અને આ લોકનું, આ શરીરનું પ્રારબ્ધ પૂરું કર્યા પછી જેની પાસે જવાના રાત દિવસ સંકલ્પો થાય છે, કેદી એ સુખને પામીએ, એ પોતે પુરુષોત્તમ નારાયણ બોલે છે કે આ સત્સંગીની સભા એને હું અધિક જાણું છું. કઈ સભા કરતા? તમે જુઓ તો ખરા, એમ આમ એક કલ્પના તો કરો. આ કોઈ રાજકારણની સભા કરતા અધિક એની વાત નથી. અને તે દી ત્યાં લીંબ તરુ નીચે બેઠા હોય તો કેટલાક બેઠા હોય? હા, બસ 50 60, હાલો કદાચ 200 300 રાખો, કેટલાક બેહે? આજ લીમડો છે ને ફરતો દાદાનો દરબાર છે, આપણે સભા એક દી કથા કરવા જવાનો સંકલ્પ કર્યો છે, જે દી થાય પૂરો તે દી સાચો. હા, કા ઘનશ્યામભાઈ? આ ઘનશ્યામભાઈ ને અનિલ ભગત ને બધા નક્કી કર્યું છે કે એક દી બધાને લઈને ત્યાં કથા કરવા દાદાના દરબારમાં 7 દી જવું છે અને તમારે આવવાનું છે. કથા વાર્તાને એ ગોઠવશે પણ આપણે જવાનું એ વાત નક્કી. 7 દી રહી તો ખબર પડે, અનુભવ થાય કે અહીંયા 30 વર્ષ સુધી પુરુષોત્તમ નારાયણ રહ્યા છે અને વાતો કરી છે. એ જ ઓસરી, એ જ ઓરડા, એ દાદાનો દરબાર, એ ગંગા જળિયો, એ અક્ષર ઓરડી, અને એ જ ગોપીનાથજી મહારાજની સાધુની ધર્મશાળા. આમાં એક જોઈને તે એક ભૂલાઈ જાય. બોલો,
એટલે મહારાજ એમ કહે છે કે આ સત્સંગીની સભાને હું અધિક દેખું છું. તે હવે વળી પાછું એમાં કોકને વળી સંકલ્પ થાય કે એવું થોડું હોતું હોય છે કે ક્યાં ગોલોક ને ક્યાં વૈકુંઠ ને આ ક્યાં નળિયું આમ જોત ખરા, નળિયાએ બદલાવાનું વેત નથી, નળિયાએ જૂના થઈ ગયા છે. ગાર માટીના મકાન હમણાં વાવાઝોડું આવ્યું હોય તો નળિયું ઉડાડી દે. ત્યારે મહારાજ કે એમાં જો લગારે મિથ્યા કહેતા હોય તો આ સંત સભાના અમને હમ છે. લ્યો તે સમસા સારું ખાવા પડે પાછા, તો સર્વને એવું અલૌકિકપણું નથી સમજાતું અને દેખવામાં પણ નથી આવતું. એટલા માટે તે સારું સમ ખાવા પડે છે. લ્યો સમ ખાવા નથી પણ ખાવા પડે છે, બધાને દેખાતું જ નથી. બ્રહ્માદિકને દુર્લભ છે એવો આ સત્સંગ, એમાં આવીને પણ પરમેશ્વર વિના બીજા પદાર્થમાં હેત રહે છે. એનું કારણ એ છે, હવે કારણ બતાવે છે. સત્સંગની મહત્તા બતાવી, પણ કારણ શું છે? આ જગતનું પ્રધાનપણું મળતું નથી અને પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોડતું નથી અને જગતમાંથી ચિત્ત ઉખડતું નથી. તો કારણ એટલું જ છે કે જેવી જીવને પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિશે દ્રઢ પ્રતીતિ થતી નથી. કયો તે શ્રુતિમાં એવું કીધું છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કીધા છે એ બધા જ અર્થ એને પ્રાપ્ત થાય છે. પ્રગટમાં પ્રતીતિ આવે તો એકવાર અકબરે બિરબલને કીધું, બિરબલ કોણ સા હથિયાર બડા હૈ વો મુझे બતા દે. હથિયારો ઘણા છે પણ હથિયાર મોટામાં મોટું હથિયાર કયું? બિરબલે કીધું, નામદાર हाथ में आए ने वो हथियार बड़ा, हाथ में आए वो हथियार, अरे वो कैसे हो सकता है? बड़ी बड़ी तोप होती है, भाला होता है, तलवार होती है, उससे भी बड़ा. हाँ महाराज कूतरू वाहे थયું હોય ને તે તોપ લેવા ન જવાય, તે હાથમાં લાકડી આવે ફડું કરતી બે મરાય, એ હથિયાર મોટું કહેવાય. પાણો આવ્યો પાણો, એટલે જોડો હાથમાં આવે તો જોડો. એમ જેદી આપણી વાહે કામ ક્રોધ લોભ મોહ આ બધા વાહે થાય તે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આ બધા મોટી તોપું જેવા. પણ અત્યારે તોપ ગોતવા ક્યાં જાવી ભાઈ? અત્યારે તો જે આપણને હાથમાં આવ્યા હોય એ આપણા માટે મોટું હથિયાર. બોલો ક્યાં ગોતવા જવું હથિયાર? એટલે કીધું કે હાથ મેં આયે ને મહારાજ વો બડા હથિયાર હે. અને તેદી એમ હતું, તેને જેદી તે વખતે જેને જેને જેમ મળ્યા એનાથી એનું કામ થઈ ગયું છે. કાંઈ એવું નથી કે ગોપાળાનંદ સ્વામી મળ્યા એનું જ કલ્યાણ થયું. અરે નાનામાં નાના સાધુ કોઈ મળ્યા ને તો એનું પણ કલ્યાણ થઈ ગયું છે. 3-4 હજાર ઉપરાંત સાધુઓ હતા. કયો આપણે ગુરુવારે નર હરિયાનંદ સ્વામીની વાત સાંભળી હતી. એ પહેલાં કોની સાંભળી? પાછું ભૂલાઈ બહુ જાય છો. ચંદીલાલ શેઠ લખનૌના. બોલો આ બધા સાધુઓ થઈ થઈને ભગવાનની ભક્તિ કરી છે. એટલે કીધું કે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ દેહ છતાં મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, જેને મોક્ષ કહીએ, તેને દેહ છતાં પામ્યા છે. બોલો. અને આટલી વાત કરીને એવું બોલ્યા કે આ વાર્તા જે કઈ છે તો જણાય છે જાડા જેવી, જાડી વાત જણાય છે પણ અતિશય ઝીણી છે. એવી રીતે વર્તતો હોય એને સમજ્યામાં આવે કે આ વાર્તા અતિશય ઝીણી છે, બીજાને તો સમજ્યામાં પણ આવતી નથી. એવી વાતો શ્રીજી મહારાજે કરી છે. એટલે વાત એ કરતો હતો વાલા ભક્તજનો કે શ્રીજી મહારાજે આપણને ઘણું ઘણું આપ્યું છે આ શિક્ષાપત્રી લખતા. એટલે તો મહારાજ એમ કહે છે કે અમારા આશ્રિતોએ 6 જણાનું સન્માન કાયમના માટે કરવું. ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વી નામ અભ્યુત્થાનાદિનું કાર્ય સન્માનો વિનયાન્વિતેહી. વિનયયુક્ત એવા અમારા આશ્રિતોએ એણે આ કામ
કરવું. બોલો. ભોજરાજાનું નામ તો સાંભળ્યું છે ને, બહુ ગુણવાન અને નિપુણ હતા ભોજરાજા. એકવાર એણે ઘોષણા કરી, વાત એ કરું છું, ગુરુ વિના આ લોકના કામ પણ સિદ્ધ થતા નથી. એણે એવી જાહેરાત કરી રાજાએ કે એક નવું કાવ્ય કરીને લાવે એને 1 લાખ સોના મોર આપીશ. કોઈ નવો શ્લોક કરીને લાવે તો કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા દેવા. હવે એની સભા એક એવી હતી, ભોજરાજા બહુ મોટો વિદ્વાન હતો, ભણેલ ગણેલ રાજવી. આ સૃષ્ટિ ઉપર અમુક જ એવા રાજવી થયા. હવે એ ભોજરાજાની સભામાં 1 પાઠી વિદ્વાનો હતા, દ્વિપાઠી વિદ્વાનો હતા, ત્રિપાઠી વિદ્વાનો હતા. હવે તમને એમ થાય કે 1 પાઠી હું, 2 દ્વિપાઠી હું, ત્રિપાઠી હું. 1 પાઠી એટલે એકવાર સાંભળે ને તે યાદ રહી જાય. ખાલી સાંભળવો જોઈ, બસ. તમે ગમે શ્લોક બોલો ને, એકવાર સાંભળ્યો એટલે યાદ રહી જાય. અને અમુક વિદ્વાનો દ્વિપાઠી હતા, એ 2 વાર સાંભળે એટલે યાદ રહી જાય. ત્યારે અમુક ત્રિપાઠી હતા, 3 વાર સાંભળે એટલે યાદ રહી જાય, અને અમુક 4 વાર સાંભળે એટલે યાદ રહે. હા, એટલે અમુક આવા વિદ્વાનો, એની સભા હતી ને એ વિદ્વાનો એવા બેઠા જ હોય. ત્યારે કોઈ વિદ્વાન નવી રચના, નવો શ્લોક કરીને લાવે ત્યારે 1 પાઠી બેઠો હોય તો કે આ શ્લોક જૂનો છે કે. તો જૂનો કેવી રીતે હોય? તો લો હું બોલી બતાવું, નવો હોય તો મને ન આવડે ને કે. તો ઓલો 1 વાર બોલે ને તો ઓલો યાદ રાખી લે. એમ કરીને જે શ્લોક બોલે એ ઓલો તરત બોલી જાય. તો એ 2 વાર બોલ્યો ત્યાં બીજો દ્વિપાઠી હોય કે તો મને આવડે છે કે, તો એ બોલી જાય. એ 2 વાર બોલ્યો તો ત્રિપાઠી હોય તો એ બોલી જાય. ત્રિપાઠી બોલે તો ચતુર્પાઠી, 4 વાળો બોલી જાય. તે ઓલો મૂંઝાય. એટલે રાજા કે આ શ્લોક જૂનો, જવા દે, 1 લાખ સોના મોર ન મળે કે. મારી ઘોષણા, અમારું જાહેરાત એવી છે કે જે કોઈ નવું કાવ્ય કરીને લાવે, નવો શ્લોક કરીને લાવે તો એને 1 લાખ સોના મોર આપી. તે મૂંઝાણા. ઘણા આવ્યા, લાખ રૂપિયાની સોના મોર લેવા ઘણા જાય ને. એમાં એક ગરીબ બ્રાહ્મણ, રૂપિયાની બહુ જરૂર, અને આમે રૂપિયાની જરૂર કોને ન હોય? દીકરી પરણાવી હોય, દીકરાને જનોઈ દેવી હોય, ને ગરીબ બ્રાહ્મણ, વિદ્વાન પણ એવો. પણ હવે એને સાંભળ્યું, બહારથી બધું જાણ્યું કે પંડિતજી જાઓ ભલે પણ એમાં કાંઈ નહીં ફાવું, અમે બધાય જઈને જ આવ્યા છીએ. એવું શું થાય છે? તો જઈને શ્લોક બોલી તે ત્યાં એવા એવા વિદ્વાનો બેઠા છે કે એકવાર ખાલી બોલીને ત્યાં સામે બોલી જાય છે. રાજાનો કહેવાનો ભાવ એવો છે, જાહેરાત એવી છે કે નવો શ્લોક કરીને લાવે એને 1 લાખ રૂપિયા સોના મોર દેવી. એટલે એણે કાલિદાસની મુલાકાત લીધી, એને ગુરુ કર્યા કે મને છે ને એમની પાસે જવા દે. કારણ કે ભોજરાજાના રાજમાં મુખ્ય પંડિત વિદ્વાન તરીકે કાલિદાસ કરીને હતા. એમણે રઘુવંશ જેવું કાવ્ય લખ્યું છે, બીજા ઘણા કાવ્યો લખ્યા છે. અને સંસ્કૃત જે ભણે અને આ કાલિદાસના કાવ્યો ભણવા પડે એવો મોટો વિદ્વાન, અને બહુ પાછો ધાર્મિક વૃત્તિવાળો અને ભલો માણા. કોઈનું જો સારું થતું હોય ને તો પહેલું કામ કરે. બ્રાહ્મણે જઈને કીધું કે આવું છે ને મારે રૂપિયાની જરૂર છે, ઊભો રહે, હું એક શ્લોક લખી દઉં. તે કાલિદાસે શ્લોક લખી દીધો અને આને કીધું તું ગોખી નાખ, પાકો કરી નાખ, ભલે 2 દી મોડું થાય, 5 દી મોડું થાય, પાકો કરીને પછી ત્યાં સભામાં જાય છે. તે એ વાત બરાબર. તે શ્લોક લખી દીધો. સ્વસ્તિ શ્રી ભોજરાજન ત્વમખિલ ભુવને ધાર્મિક સત્ય વક્તા, પિતા પિત્રા તે સંગૃહિતા, નવનવતિમિતા રત્નકોટ્યો મદીયા, તાંસ્તમ મે દેહિ રાજન સકલ બુધ જનેર જ્ઞાયતે સત્યમેતન, નો વા જાનંતિ ચેતન મમ કૃતમપી નો દેહિ લક્ષમ તતો મે. આ શ્લોક વિદ્વાને જૈન ભોજરાજાની સભામાં રજૂ કર્યો. હવે આનો અર્થ એવો થાય,
સ્વસ્તિ શ્રી ભોજરાજન તમ અખિલ ભુવને ધાર્મિક સત્યવક્તા. હે ભોજરાજા, તમે આખા ભુવનની અંદર ધાર્મિક રાજા તરીકે પ્રખ્યાત છો, વળી સત્યવક્તા છો. ખોટા નથી, તમે જે બોલો છો એ કરીને રહ્યો છો એવા તમે છો. પણ પિત્રા તે સંગૃહિતા નવનવતી મિતામ નવકોટ્યું મદીય, પણ તમારા પિતાએ મારી પાસેથી 99 કરોડ સોનામોર થાપણ તરીકે રાખી હતી. કેટલી? 99 કરોડ રૂપિયા તમારા પિતાએ મારી પાસે લીધા હતા, મેં એમને આપ્યા હતા, થાપણ તરીકે રાખ્યા હતા. પણ હવે મારા એવા ભાગ ફૂટલા, તમારા પિતા દીધા પહેલાં જ વૈયા ગયા. તમે સત્યવક્તા છો. અને પછી કીધું તાંસ તે મેં દેહી રાજન, મને બસ મારા રૂપિયા જે છે ને એ આપી દો. સકલ બુદ્ધ જનેર જ્ઞાય તે સત્યમ. આ બધા વિદ્વાનો એ વાત જાણે છે. હા, આ બધા જ વિદ્વાનો એ વાતને જાણે છે, આ પંડિતો જાણતા છે. તો મને મારા રૂપિયા 99 કરોડ સોનામોર છે એ પરત આપી દો. અને તમે કદાચ એમ કહો કે આ વાતને પંડિતો નથી જાણતા, આ વાત ખોટી છે, નો વા જાનંતી ચેત, ન જાણતા હોય તો તન મમ કૃતમપી નો દેહી લક્ષમ તતો મેં, તો આ મારી રચના નવી છે એમ માનીને મને લાખ રૂપિયા દઈ દો. હે, તો મને મારા લાખ રૂપિયા, આ શ્લોક નવો છે, પંડિતોએ ન બોલે પંડિતો શ્લોક, તો લાખ રૂપિયા આપો. જો બોલી જાય તો મારા 99 કરોડ સોના મોર. હવે એક પંડિત, આ શ્લોક બધાને ફાવી ગયો, એક વાર બોલ્યા ત્યાં એક પાઠીને તો યાદ રહી ગયો, પણ હવે બોલે તો શ્લોક જૂનો થઈ જાય, જૂનો થઈ જાય એટલે ઓકે થઈ જાય 99 કરોડ સોના મોર દેવાની. હે, અને ન બોલે તો લાખ રૂપિયા તો દેવાના જ છે, લાખ સોના મોર. આ કામ એનાથી પત્યું, એક ગુરુ કર્યા એટલાથી. અને એવા ગુરુઓ કે જ્યાં જ્યાં આપણે અટવાણા હોઈએ ત્યારે આપણા રસ્તા કાઢી દે છે. જો ઘણી વાર આપણે એવી તકલીફોમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ છીએ, ત્યારે એ રસ્તો કાઢીને આપણને વળી પાછા માર્ગે ચડાવી દે છે.